ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. મહાદેવ મહાદેવ હર, મહાદેવ હર. કેમ છે તબિયત પાણી? અરે બસ આનંદ છે ભાઈ. આપણે બાયોડેટા યુટ્યુબમાં છે, બાયોડેટા યુટ્યુબમાં ચડાવવાની છે. બાયોડેટા ચડાવવાની છે. હા હા ચડાવી દે, એમાં શું? કોની ચડાવવાની? તો આપણો મિત્ર છે, હા, ભરતભાઈ વાલજીભાઈ જેઠવા. ભરતભાઈ વાલજીભાઈ જેઠવા. હા હા હા. રહે મુંબઈ. મુંબઈ રહે છે. હા. તો તમે જ વાત કરવાનો છો કે એ વાત કરશે? વાત હું જ કરી. હા. પછી એની પરમિશન છે ને? હા છે ને, પરમિશન છે. વળી કે ઓડિયો હું કામ હા ચડાવ્યો? ભાઈ, ના 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 ના, ભલું થતું હોય તો કેમ આવતું? ના, એ તો બરાબર છે, તમારી લાગણી સાચી છે. હોય ને, હું ખબર છે એને. ખાલી એક છે કે મને બસ કંઈક મને વળગાડવું કંઈક. ના ના, એ તો સમજી ગયો તમારી વાત. આમાં શું થાય છે ભાઈ, ઓડિયો મૂક્યા પછી ઘણી વખત એવા કિસ્સાઓ બને છે કે પછી ફોન આવે કે મારી પરમિશન વગર તમારાથી મુકાય કેમ? ના 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 ના, એવું મેટર જ નથી કઈ. એવું તમને એવું ફોન નહીં આવે અને તમને એવું કઈ રિક્વેસ્ટ નહીં આવે એમ તો કે તમે પછી ડિલીટ કરી નાખો. ના ના, તો સારી વાત છે. બરાબર છે. આપણે હું તમને માહિતી આપવાની. બસ હું હમણાં પૂછું તમને. શું નામ છે ભાઈનું? ભાઈનું ભરતભાઈ વાલજીભાઈ જેઠવા. હા હા, ભરતભાઈ વાલજીભાઈ વાલજીભાઈ જેઠવા. ભરતભાઈ વાલજીભાઈ જેઠવા, બરાબર છે. કયું ગામ છે ભાઈનું? રહે મુંબઈ. બરાબર છે. અને મૂળ વતન આપણે ઉના તાલુકાનું બાજુમાં. કયું ગામ કીધું? રહે છે મુંબઈમાં અને એનું મૂળ વતન છે ને કોબ છે. કોબ. હા, કોબ. કોબ કે ને? કોબ. બરાબર છે. એટલે રહેવાનું છે અત્યારે હાલ મુંબઈ અને એનું મૂળ વતન છે કોબ. બરાબર છે. સમજાઈ ગયું. બરાબર છે. પછી આપણે જે નંબર નાખવાનો છે, મોબાઈલ નંબર, એ કયો નાખવાનો છે? એ આપણે જોઈએ તો મારું નાખી દો, કારણ જોઈએ તો એમનો નાખી દઈએ. તમે કયો નાખી દો. હું મતલબ જોઈએ તો મારું જ નાખી દો ને. હા, તો બોલો તમારો નંબર. 88 50 959 959 433. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની આશરે ઉંમર હશે 36 ની આસપાસ હશે. 36 વર્ષ? 35-36 પકડો. 36 વર્ષ. અને કયા સમાજમાંથી છે ભાઈ? વાંજા દરજી. અચ્છા. શું કામ શું કરે છે ભાઈ? ભાઈ દરજી કામ કરે છે. એમ, દરજી કામ કરે છે. બરોબર છે. કઈ રીતનું છે? દુકાન છે કે બહારનું કરે છે? એકચ્યુઅલી એમની દુકાન હતી એમની, પણ દુકાન પછી અહીંયા કાઢી નાખી છે. પણ હવે અત્યારના એ કંઈક બારે કામ કરે છે. બરાબર. મહિનાનું 25-30 હજાર રૂપિયા કામ પકડી લો ને કદાચ. એમ 30,000 નું કામ થઈ જાય છે? 25-30 હજાર પકડીને હાલવાનું. બરાબર. 25-30 હજાર. સમજાઈ ગયું. પછી ભાઈના ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં 3 ભાઈઓ છે. એમાંથી આ એકદમ નાનું છે અને બીજા 2 ભાઈઓ છે, એમના મેરેજ થઈ ગયા છે, એ અલગ રહી છે. આ ભાઈના મમ્મી જોડે રહી છે. બરાબર છે. એટલે મા દીકરા સાથે રહે છે. અને મા દીકરો સાથે રહી છે. બેનું છે? બેનું? ના, બેનું નથી. અચ્છા. 3 ભાઈઓ જ છે, બેનો નથી. હા, બરાબર છે. પછી પપ્પા? ના, પપ્પા એના એક્સપાયર થઈ ગયા. ઓહો, બરાબર છે. સમજાઈ ગયું. પછી મકાન મુંબઈની અંદર ઘરના જ છે? મકાન ભાડા ઉપર છે. અચ્છા, ભાડાનું છે મકાન. હા, પોતાનું કઈ નથી. અચ્છા. પછી ગામડે મકાન? છોકરાની એવી મેન્ટેલિટી છે કે કદાચ કોઈ એવી છોકરી હોય કદાચ જોબ કરવા માંગતી હોય, બરાબર, તો હું છે કે એ અત્યારે 0 છે. કદાચ 0 માંથી એ લોકો બંને મળીને હીરો બની શકે, બંને મળીને. એ તો છે, પણ અત્યારની છોકરીઓને 0 ન ગમે, ડાયરેક્ટ હીરો જ ગમે. એનું શું કરવું? વાત તો સાચી છે તમારી, પણ હવે શું છે કે
અત્યારે કોઈ સંઘર્ષ કરવા માંગતું જ નથી. અત્યારની દીકરીઓ પેલા એ જ જોવે કે શું મકાન ઘરનું છે, શું પ્રોપર્ટી છે. આપણે તો હવે જે હકીકત હોય એ તો કેવી છે. નહીં નહીં, આ તો તમે જે મને કીધું ને એનો હું તમને જવાબ આપું છું. એ તો બરોબર, જે જે છે એ છે. આ તો કઈ બધું આ બધું એમને નથી થઈ જતું, બરોબર છે. જે કઈ આપણી જે કમાણી હોય એના ઉપર જ આપણે હાલવાનું હોય, બરોબર છે. આપણે કઈ બાપ દાદાની મિલકત તો હોતી નથી કે એનામાંથી આપણે બધું વસાવી શકીએ. તમે સાચા છો તમારી રીતે, પણ આ તો હું તમને ખાલી એક જસ્ટ વાત કરું છું. મને ખબર છે તમે ઉદાહરણ આપ્યું, ખબર છે કે અત્યારમાં કોઈને નબળું જોતું હોય, બધાને સક્ષમ હોય, બરાબર, પણ કેવું એટલે હું છે કે કદાચ જો અત્યારના એવા પણ હોય વ્યક્તિ, ચાલો કે કદાચ આપણે બે જણા મળીને આપણે ના હોઈ શકે આ દુનિયા મોટી છે, ક્યાંક એવું પાત્ર હોઈ શકે કે જેને સંઘર્ષ કરી શકે એવા હોય, અને કોઈ સારા પાત્રની તલાશમાં હોય, અને જો આવા વ્યક્તિ મળી જતા હોય એને તો બહુ સારું. ભાઈ તમારી બાજુમાં છે, ક્યાં છે ઈ? ના ભાઈ એકચ્યુઅલી મતલબ કામ પર છે અને હું દુકાન હતો, હું તમારું ઓડિયો સાંભળતો હતો. એવું હોય તો કોન્ફરન્સમાં લ્યો ને ભાઈ ને. એક મિનિટ ચાલુ રાખો, એક મિનિટ. आपण ज्या व्यक्तीशी बोलत आहात त्यांनी आपला कॉल होल्डवर ठेवला आहे. कृपया लाइन पर रहा. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर. हाँ भाई, जय मुरलीधर, जय द्वारकाधीश. हाँ, આ ભાઈ જરા લાઈન પર છે. હા હા, કયા ભાઈ છે? ભાઈનું નામ છે હિતેશભાઈ. હિતેશભાઈ, હા, આપણે યુટ્યુબ ચેનલમાં છે ને તારો બાયોડેટા મેં આપ્યો છે. હા હા હા, લગ્ન માટેનો. ઓકે ઓકે ઓકે. હા, તો એ બાબત માટે તારે કંઈક તને પૂછે છે તો જરા. હા ભાઈ. હા ભાઈ. હા ભાઈ. હા હા, શું કામ તમે કરો છો? દરજી કામ કરીએ છીએ. એમ, દરજી કામ કરો છો એટલે કઈ રીતનું રેડીમેડ કામ હોય છે, ગરાગી કામ હોય, કઈ રીતનું? ના ગરાગ નું કામ હોય છે. અચ્છા, ગરાગી કામ એટલે શું પેન્ટ શર્ટ, લેડીઝ જેન્ટ્સ કઈ રીતનું? ના લેડીઝ છે. અચ્છા, ડ્રેસ હોય કે બ્લાઉઝ હોય, શું હોય? બધું. અચ્છા, બધું કામ તમે જાણો છો? બધું. કટિંગ બટિંગ કરેલું હોય કે આપણે કટિંગ કરીને જ બનાવવાનું? ના, પોતે કટિંગ કરીને. અચ્છા, કટિંગ કરીને બનાવવાનું. શું અત્યારે બ્લાઉઝ ની સિલાઈ શું ચાલે છે? એરિયા વાઇઝ હોય બધું, અલગ અલગ એરિયા હોય ને, એમ એરિયા વાઇઝ બધું. આપણે શું સિલાઈ લ્યો છો બ્લાઉઝ ની સિલાઈ શું લ્યો? આપણે 650 રૂપિયા. અસ્તર વાળા કે સાદા ની? અસ્તર વાળાની. અચ્છા, 650 રૂપિયા. પછી સાદું બ્લાઉઝ? હા, સાદું બ્લાઉઝ વગર અસ્તર નું 400 રૂપિયા. એમ તો તમારે તો સિલાઈ બહુ સારી. અમારે રાજકોટમાં બહુ ઓછા મળે છે. રાજકોટમાં અહીંયા મુંબઈ કહેવાય ને. હું દરજી જ છું. વાત કરી મેં પોતાનું કઈ છે નહીં, મેં કીધું મુંબઈમાં ખાલી વિગત હતી બધું કીધું. ખાલી પપ્પાનું નામ ખાલી શામજીભાઈ ને, વાલજીભાઈ નહીં પણ શામજીભાઈ, બરોબર ને? હા, શામજીભાઈ જેઠવા. પછી કીધું કે મહિના મેં કીધું ઇન્કમ મેં કીધું 25 થી 30,000 ના આડે હોય. 30 ની આસપાસ. બરાબર છે. ભરતભાઈ શામજીભાઈ જેઠવા, બરાબર છે. વાંજા દરજી સમાજમાંથી છો તમે? વાંજા દરજી. હાલ તમારે મુંબઈ રહેવાનું છે, બરાબર છે? મુંબઈ, હા. બરાબર છે. અને બીજું આપણે જે ગામડું છે ત્યાં આપણે મકાન. હા, કોબ. ના, ત્યાં મકાન નથી અત્યારે હાલમાં. અચ્છા, તો તમે આ કોબ થી કેટલો સમય ત્યાં મુંબઈ તમે રહેવા આવી ગયા છો? 2005, એટલે સમજો ને 20 વર્ષ થયા, 18-20 વર્ષ થયા છે. એમ, 20 વર્ષ થઈ ગયા. હા, એક તો એમ તો છે મકાન પોતાનું છે, એક મકાન અહીંયા. હા, ત્યાં ભાઈ અને ભાભી રહે છે. અચ્છા, બરોબર છે. ટૂંકમાં એક મકાન છે તો તે ભાઈ ભાભી રહે છે. હા, બરોબર છે. હા, એ તો સમજાઈ ગયું આખી વાત તમારી. એ રીતે બધું છે. એમાં કઈ રીતો નો લાગે, એમાં રીતો નથી, પણ એ ભાઈ નું આંગ જ છે. સમજાઈ ગયું. એટલે તમારા મોટા ભાઈ છે, બરોબર છે. હા, પછી તમારે 36 વર્ષ થયા છે તો તમારે સગાઈ કે લગ્ન કેવું થયેલું છે અગાઉ ક્યારે? ના, હજી સુધી કર્યું નથી, અગાઉ કઈ નથી. બરોબર છે. કોઈ વાત ચાલી હોય એવું કઈ? ના, વાત તો એકચ્યુઅલી 10 વર્ષ પહેલા વાત તો ઘરે હકાવી હતી 10 વર્ષ પહેલા. એ પછી હવે પરિસ્થિતિના હિસાબે કે કોઈ સારા ઘર હોય તો પૂછે ને કે ભાઈ મકાન હું વાત કરી ખબર છે ભરત હિતેશભાઈ. હા, બીજું કોઈ છોકરી હોય ને જેની એવી હોય કે ભાઈ કદાચ
બે મળી અને સ્ટ્રગલ કરીને કદાચ આગળ વધવા માંગતા હોય. બરાબર છે. હા એ રીતે છોકરીને જોબ કરવાની પરમિશન જોતી હોય તો એની મતલબ આપી શકે છે પરમિશન. બરાબર છે. હા, એટલે કોઈ એવું પાત્ર હોય કે જેને અહીંયા આવીને પણ કામ કરવું હોય તો એના માટે છૂટી છે અને થોડો ઘણો સંઘર્ષ કરવો પડશે, પણ ટૂંકમાં બધું જો કમાવ વ્યક્તિ છે તો સારું થઈ જાય છે હળવે હળવે. બરાબર છે. એવા બસ એવા હિસાબથી બધું. મુદ્દો તો તમે પૂછ્યો જ નહીં. હે ભાઈ, તમે એક મૂળ મુદ્દો તો કોઈને પૂછ્યો જ નહીં. હા હા, કયો રે? એની સર ને હે મારી સર જેઠવા છે. જેઠવા તો પૂછ્યું ને આપણે, ભરતભાઈ શામજીભાઈ જેઠવા તો પૂછ્યું. એ તો નામ સાથે જ આવી ગઈ હતી અટક. હા હા હા, એટલે નામ તો અટક તો પૂછી લીધી આપણે. જેઠવા જેઠવામાં નો થાય ને. ન થાય. હા હા હા, ના ના, એ તો કોઈ વ્યક્તિ એવું પાત્ર હશે તો એ તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે, એમાં તમારે ચર્ચા થઈ જશે. બરાબર છે. મારો આપેલો છે તો હવે તું તારો આપી દે. કઈ વાંધો નહીં. આ મારો નંબર 900. એક જ મિનિટ હો. જે નંબર નાખવાનો છે એ જ ને? 9. મારે જે નંબર, તમારો જે નંબર નાખવાનો છે એ આ જ છે ને? 9 શું કીધું? 900 900 4517 4517 926 926. રેડી? આ તમારો નંબર આપણે નાખવાનો છે, ઓલો નંબર આપણે નથી નાખવાનો. બરોબર છે, બરોબર છે, કોઈ વાંધો નહીં. પછી આજે તમારા જે તમે ટોટલ 3 ભાઈઓ છો એમાં 2 ભાઈઓ છે એ પરિણીત છે ને? હા, એ પરિણીત છે. બરાબર છે. એટલે એક ભાઈ તમે મુંબઈ રહ્યો છો, બીજા ભાઈ છે જેને મકાન ઘરનું છે એ ભાઈ રહે છે, તો બીજા અહીંયા જ રહે છે બધા. અચ્છા, 3 ભાઈઓ પણ ત્યાં જ રહે છે? અહીંયા જ રહે છે. બરાબર છે. જે તમારા બીજા ભાઈઓ છે એ દરજી કામ જ કરે છે? હા, એક સિલાઈ કામ કરે છે અને એક બીજું કામ ફેક્ટરીમાં જાય છે. સમજો ફેક્ટરીમાં જાય છે. ના ના, બહુ સારી વાત છે, બહુ સારી વાત છે. પોતાના રીતના પોતે સફળ થઈ ગયા છે પોતાના હિસાબે. હા હા હા, હું અને મમ્મી છે ઘરે. બરાબર છે. પછી પપ્પા છે એ દરજી કામ જ કરતા પેલા? હા, એ બધું કામ કરતા. બરોબર છે. આપણું જે 2007 માં જરા 16 વર્ષ છે. ઓહો હો, બરોબર છે, બરોબર છે. તો અત્યારે મમ્મીની ઉંમર કેવડી છે? મમ્મીની ઉંમર 62. ઓહો 62 વર્ષના છે. તો અત્યારે રસોઈ પાણી બધું મમ્મી કરી શકે છે? હલો હલો, હા, અવાજ આવે છે? મને આવે છે, ભાઈનો અવાજ નથી આવતો. હા, રસોઈ પાણી કરી શકે છે. અચ્છા અચ્છા અચ્છા, હા, બરોબર છે, બરોબર છે. પછી ભાઈને કોઈ શરીરમાં કોઈ જાતની કઈ તકલીફ? ના ના, કોઈ જાતની કઈ કોઈ જાતની તકલીફ નહીં. બરોબર ને? હા, અને એક ખાલી એક એને આદત છે એક ઓલું આપણે મતલબ દિવસની કાદો માવો ખાય છે. હા, એ તો કઈ વાંધો નહીં, એટલું તો હોય ને, દર્જીને જોઈ ન કરશે ને કામ નો. હા હા, પછી એક એવું બરાબર. ના ના, એ તો કઈ વાંધો નહીં. ભલે એ તો થોડું ઘણું વ્યસન તો હોય જ, કારણ કે સમજાય કોઈ બીજા કોઈ ફેન થતો નથી ટૂંકમાં. નોર્મલી જે કાંઈ હોય તે. બરાબર છે. ચોક્કસ ચોક્કસ. ના ના, સમજી ગયો તમારી આખી વાત. બરાબર છે, કોઈ વાંધો નહીં. મને એક ભાઈનો ફોટો મોકલી દેજો. બરાબર છે. અને ખાસ કરીને ફ્રોડ કોલથી એક સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો કોઈ યારે તમે વ્યવહાર નહીં કરતા. બરાબર છે. અને આપણે દરજી સમાજમાંથી તમે છો તો તમે દરજી સમાજમાં જ આપણે ગણતરી છે કે કોઈ બીજા સમાજ હોય તો ચાલે? આપણે કઈ રીતનું છે? અન્ય સમાજ આવે છે. બરાબર છે. આપણે કોઈ પણ એવું નથી. આપણે વાલ્મીકી છે, પછી દલિત સમાજની દીકરી છે, તો પછી ખાલી મુસલમાન છોડીને કોઈ પણ દીકરી આપશે. હા, એટલે દલિત સમાજ ને એવું હાલે આપણે? હા, એ તો દલિત માણસ જ છે. ઓકે, ના ના, કાંઈ વાંધો. એ તો તમારા સારા વિચારો છે, એમાં કંઈ ખોટું નથી. હા હા, બહુ સારી વાત છે. અને ખાસ કરીને બીજી વસ્તુ તમને પૂછી લઉં કે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટાછેડા થઈ ગયા હોય, હારે કોઈ એવું સંતાન હોય તો એવું ચાલે કે ન ચાલે? વિધવા હોય તો હાલશે. બરાબર. અને છૂટાછેડા થયેલા હોય તો પણ હાલશે. બરાબર છે. ઉંમર મેચ તો થતી હોય ને. બરાબર છે. આપણી ઉંમરને અનુકૂળ હોય, આપણે 36 વર્ષના પાત્ર નહીં ચાલે.
હા, દીકરા કોઈ સંતાનો હારે ન હોવા જોઈએ, કારણ કે તમે કુંવારા જ છો. હું સમજી ગયો તમારી આખી વાત. બરાબર છે. એટલે તમે 36 વર્ષના છો તો માનો કે 36 વર્ષના બેન હોય તો ચાલે, અથવા ઉંમરમાં 1-2 વર્ષ નાના હોય તો ચાલે. બરાબર છે. હા, બહુ ઉંમરને ઓવરટેક ન થવું જોઈએ ટૂંકમાં. બરાબર ને? ના ના, બહુ સારી વાત છે. ના ના, કોઈ વાંધો નહીં. આખી વાત તમારી સમજી ગયો. અને જે કાંઈ અત્યારે વાતચીત કરી છે એનો પૂરેપૂરો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. તમને કાંઈ પ્રોબ્લેમ નથી ને? હા જી, હા જી. અને બીજું, અમે ઓડિયો ડિલીટ નથી કરતા. ઘણી વખત એવું બને કે કઈ એવો પ્રસંગો ઊભા થાય. જી 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 જી. હે? કદાચ તમારે ડિલીટ કરવાનો રિલેજ ગેર હોય ન હોય. ના, એટલે ડિલીટ તો બને ત્યાં કરતા નથી, પણ કોઈ કારણો ઊભા થાય તો એના પછી ટર્મ કન્ડિશન છે. બરાબર છે? હા, એ તો હોય છે. ઓકે. ચેનલમાં અમુક હોય એવું કંઈ. હાજી 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 હાજી. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું તમારો મને એક ફોટો મોકલી દેજો. બરાબર? આપણે ઓડિયો મૂકશું. હાજી હાજી હાજી. વાત તમને કહેવાની. બોલો બોલો. એ આ અભિયાન જે તમે ઉપાડ્યું છે, હાજી હાજી. જ્યાં બિલ્ડિંગ તમે હાથમાં લીધું, જી. બરાબર. તો અત્યાર સુધીમાં આપણે કેટલા ભાઈ બહેન આપણે અત્યાર સુધીમાં તમે ગણતરી કરો ને, મારે 7 મહિના ચેનલને થઈ ગયા છે. 7 થી 8 ઠેકાણા આપણે કમ્પ્લીટ કરાવી દીધા છે. પણ ટૂંકમાં સમસ્યા એવી છે કે એ લોકો બહાર આવવા નથી માંગતા. હમણાં જ એક કિસ્સો બન્યો હતો કે ગઈ 26 તારીખે એક ભાઈ જે છે એનું કમ્પ્લીટ થઈ ગયું, લગ્ન પણ થઈ ગયા. એટલે લગ્ન નહીં, પણ મૈત્રી કરારથી જોડાણા, કારણ કે એના ઓલરેડી પત્ની હતા અને એના કઈ કેસ ચાલે છે. બરાબર છે? એના હિસાબે એ બહાર આવવા નથી માંગતા, કારણ કે જો એ પોતે બહાર આવે તો સમસ્યા એવી આવે કે સામેની જે બાઈ રીસામણે છે એ વાંધો લે. બરાબર છે? એટલે આમાં બને ત્યાં સુધી છે ને કોઈ બહાર આવવા નથી માંગતા. અમે તો એટલી કોશિશ કરી છે કે ભાઈ તમે તમારું પાત્ર તમને મળી જતું હોય તો તમે કયો, તો અમે એનો એક સારો ઉપદેશથી મૂકીએ કે ભાઈ આ ચેનલ દ્વારા એક આપણે સારું કાર્ય થયું છે. બસ, એટલે આપણે રિઝલ્ટ આપણે ભણતા હોય, સ્કૂલની અંદર ભણતા હોય. બરોબર છે? તો ભણ્યા જ કરીએ. વર્ષે એકવાર પરીક્ષા ન આવે અને રિઝલ્ટ ન આવે તો આ ભણવાનો કઈ અર્થ નહીં ને. હા, કોશિશ તો કરીએ છીએ, પણ હવે આમાં શું છે કે ધીમે ધીમે આ બધી વસ્તુ થાય, પગથિયા પછી પગથિયું ચડાય. બરાબર છે? એટલે આ બધી વસ્તુ એવી છે કે ભાઈ હવે એવી છે કે જે છોકરો દેખાવમાં સ્માર્ટ છે, ભણેલો પણ છે, હાજી, તો કે હવે કોઈ ધ્યાન નથી દીધું. હવે તમારી વાત સાચી છે. મમ્મી ના ઉંમર મોટા પણ એ પણ જોયું કઈ ધ્યાન દેતા નથી. બરાબર છે. એટલે આમાં તો શું છે કે મારી પાસે આવી લોટરી છે કે જે લોટરીનું કાંઈ ચાર્જ નથી. લાગી જાય તો કરોડ રૂપિયો લાગી જાય, અને ન લાગે તો ફેંકી દેવાની ફાડીને. એટલે હું આ જે વસ્તુ અભિયાન લઈને નીકળો છું, આ વિના મૂલ્ય અભિયાન છે. મારો એક ઉપદેશ છે કે જો હું તમને જાહેર કરું અને કોઈ એવું પાત્ર હોય ત્યાં સુધી જો તમારી વાત પહોંચી જાય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જાય. આ મારું અભિયાન છે. બરોબર છે? પણ આમાં કોઈ આપણે ચાર્જ નથી કે હાલો ભાઈ આને તમારે 5000 મને ચૂકવવાના છે અને નો થાય તો આપણા 5 તો ગયા, એવું તો કાંઈ છે નહીં. સમજી લ્યો. ભલે વાંધો નહીં. આમાં આપણે ઓલું કોર્ટ ઓલું કરેલું છે ને, તેમાં વોઇસ એકચ્યુઅલમાં બરાબર નથી આવતી, તો તમારા યુટ્યુબમાં થોડું પ્રોબ્લેમ થશે. અવાજમાં પ્રોબ્લેમ થાય જ છે. મને તો કાંઈ તમે બોલો છો એ જ સમજાતું નથી. ના, હું એટલા માટે જ હું તમને કહું છું કે હું હવે આ વાતને આપણે અહીંયા પૂર્ણ વિરામ કરીએ છીએ. હા, તમારી હિસાબે યુટ્યુબ ચેનલમાં તમારે ચડાવવું હોય તો હું ચડાવી દઉં. બરાબર છે, કોઈ વાંધો નહીં. હા હા, વાંધો ભલે ભલે. જય માતાજી ભાઈ, જય માતાજી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.